નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। નજર કરીશું હેડલાઇન્સ પર। કેરળમાં મળ્યો નવો વાયરસ, 2 બાળકોમાં નોરો વાયરસની પુષ્ટિ। બાળકોમાં વાયરસ મળતા ખળભળાટ। જઠરાગ્નિ રોગ નોરો વાયરસ। આરોગ્ય મંત્રીએ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી। यूपीના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કાશી વિશ્વનાથ ધામ મંદિરમાં પૂજામાં હાજરી આપી। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી આ અંગે પોતાની જ પાર્ટીની સરકારને ઘેરી। સ્વામીએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે નાના દેશ કતારની સામે પ્રણામ કર્યા। દેશના અનેક રાજ્યોમાં ફરી ગરમીનો પ્રકોપ। સામાન્ય રીતે ચોમાસું કેરળમાં પહોંચ્યા પછી 6 થી 8 સેમી વરસાદ પડે છે, પરંતુ આ વખતે સૌથી વધુ 5 સેન્ટીમીટર વરસાદ અલપુઝા જિલ્લાના મનકુમ ખાતે નોંધાયો। ઘઉંની નિકાસ પર પ્રતિબંધની અસર। ભારતના પ્રતિબંધની અસર દુનિયામાં। યુક્રેને યુદ્ધે વિશ્વભરમાં ભાવમાં વધારો કર્યો। ફેક ઇન્ડેક્સ વધ્યો। નજર કરીએ સમાચાર પર વિસ્તારથી તો કેરળના વિજિલમાં નોરો વાયરસના 2 કેસની પુષ્ટિ થઈ છે। રાજ્યના આરોગ્ય મંત્રી વીના જ્યોર્જે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી। આરોગ્ય વિભાગે સ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે। વિસ્તારમાંથી સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેની સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। બંને બાળકોની હાલત સ્થિર છે। આરોગ્ય મંત્રીએ કહ્યું કે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ દરેક સાવચેતી રાખવી જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ। કેરળના અલપુઝા જિલ્લાના ક્યામકુલમ ખાતેની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના 8 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। શંકાસ્પદ કેસને કારણે અસ્વસ્થતાની ફરિયાદ કર્યા પછી શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 2 બાળકોમાં ચેપ જોવા મળ્યો હતો। પીટીઆઈના અહેવાલ મુજબ વિદ્યાર્થીઓના નમૂનાઓનું સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું। રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર આ વાયરસના સંક્રમણથી જલ્દી જ છુટકારો મળી શકે છે। यूपीના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કાશી વિશ્વનાથ ધામ મંદિરમાં પૂજામાં હાજરી આપી હતી। મહામહિમ રાષ્ટ્રપતિના પત્ની શ્રીમતી સવિતા કોવિંદ અને તેમની પુત્રીએ પણ પૂજામાં ભાગ લીધો હતો। આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિનું મંદિરમાં અંગવસ્ત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। यूपीના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કાશી વિશ્વનાથ ધામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। મહામહિમ રાષ્ટ્રપતિના પત્ની અને શ્રીમતી સવિતા કોવિંદ અને તેમની પુત્રીને પણ પૂજામાં ભાગ લીધો હતો। આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિનું મંદિરમાં અંગવસ્ત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। पैगंबर मोहम्मद विषे कथित रीते वांधाजनक टिप्पणी करवा बदल भाजपाथी नुपुर शर्मा और नवीन जिल्दार ने सस्पेन्ड करवानो मामलोए जोर पकड़्यो छे। पूर्व केन्द्रीय मंत्री ने बीजेपी नेता सुब्रमण्यम स्वामीए आ अंगे पोतानी ज पार्टीनी सरकारने घेरी थी। स्वामीए ट्वीट करीने आरोप लगाव्यो के केन्द्र सरकारे नाना देश करतानी जेम प्रमाण कर्या छे। भाजपना 2 नेताओने सस्पेन्ड करवा पर गुस्से भरायेला सुब्रमण्यम स्वामी અહીંની જ અટક્યા નહોતા। તેમણે તેમના સમગ્ર 8 વર્ષના કાર્યકાળ દરમિયાન વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા। સ્વામીએ આરોપ લગાવ્યો કે મોદી સરકારના કાર્યકાળમાં ભારત માતાએ શરમથી માથું ઝુકાવવું પડ્યું હતું અને લદ્દાખમાં ચાઇનીઝની સામે રખડતા અને રશિયનો સમક્ષ ઘૂંટણીએ પડતા અને કોર્ટમાં અમેરિકાનો સક્ષમ આજીજી કરતા જોવા મળ્યા હતા। હવે તમે નાના દેશ કતાર સામે પ્રણામ કર્યા। આ આપણી વિદેશ નીતિનું પતન છે। ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા દેશવાસીઓને આ સમાચાર ચિંતાજનક બનાવી શકે છે। અહેવાલ છે કે કેરળમાં 3 વખત પહેલા પહોંચ્યા બાદ ચોમાસું ઢીલું પડી રહ્યું છે। અમદાવાદ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ફરી ગરમીનો પ્રકોપ જોવા મળશે। સામાન્ય રીતે ચોમાસું કેરળમાં પહોંચ્યા પછી 6 થી 8 સેન્ટીમીટર વરસાદ પડે છે, પરંતુ આ વખતે સૌથી વધુ 5 સેન્ટીમીટર વરસાદ નોંધાયા। અલપુઝા જિલ્લાના મુનકમ ખાતે નોંધાયો છે અને તિરુવનંતપુરમ સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર અનુસાર કેરળમાં ચોમાસું 1 જૂને આવે છે। આ વખતે તંત્ર દિવસ વહેલું એટલે કે 29 મેના રોજ જ જાગ્યું છે, પરંતુ તેના
પછીના સપ્તાહમાં અપેક્ષિત વરસાદ થયો ન હતો. આઈએમડીના ડેટા અનુસાર રાજ્યમાં ચોમાસાના પ્રથમ સપ્તાહમાં સરેરાશ કરતાં 50% ઓછો વરસાદ નોંધાયો. વિભાગનું કહેવું છે કે રાજધાની તિરુવનંતપુરમમાં ફરી પારો વધીને 32 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જ્યારે ચોમાસાના શરૂઆતના દિવસોમાં આવું જ ભાગ્યે જ બને છે. કહે છે કે કેરળમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે કારણ કે ચોમાસાને પ્રોત્સાહન આપવાની કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેની રાજ્યમાં ચોમાસાનું હજુ સક્રિય તબક્કાવાર પહોંચ્યું નથી. પ્રાદેશિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભારે પવન નથી, જેના કારણે માત્ર હળવો વરસાદ પડી રહ્યો છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના મહેશ પલાવતના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી આવી જ પરિસ્થિતિ રહેશે. ભારે વરસાદની આગાહી નથી. કર્ણાટકના આંતરિક ભાગોમાં ચોક્કસપણે ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું એ દેશનું જીવન છે. 1 જૂને કેરળમાં દસ્તક આપ્યા પછી તે સામાન્ય રીતે 15મી જુલાઈ સુધી સમગ્ર દેશને આવરી લે છે. આ ક્ષણે તે નબળી છે તેનો અર્થ એ નથી કે તે વધુ વેગ પ્રાપ્ત કરશે. શ્રીલંકાના ચક્રવાતી પવનો અને અરબી સમુદ્રમાંથી આવતા પશ્ચિમી પવનોના અભાવને કારણે આગામી થોડા દિવસોમાં વ્યાપક વરસાદી અપેક્ષા છે અને સ્કાયમેટ વેધર અનુસાર કેરળમાં 7 થી 10 જૂન વચ્ચે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. તેના આધારે દેશમાં ખેતી સહિત તમામ ઉદ્યોગો નિર્ભર છે. જ્યારે ચોમાસું હજુ વેગ પકડી રહ્યું નથી ત્યારે આ દિવસોમાં ઘણીવાર સક્રિય રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બંધ થઈ ગયું હોય છે. તેથી આગામી થોડા દિવસોમાં દેશના ઘણા ભાગોમાં ગરમી અને ગરમીનું મોજું યથાવત રહેશે. રાજધાની દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દક્ષિણ ગુજરાત પ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશ, વિદર્ભના પૂર્વ લાભ તેમજ ઉત્તર રાજસ્થાન, ઓડિશા અને છત્તીસગઢમાં અનેક સ્થળોએ આજે પારો સામાન્ય કરતાં વધી શકે છે. ભારત દ્વારા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અને યુક્રેન યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં મુખ્ય ખાદ્ય અનાજ ઘઉંના ભાગમાં ભાવ વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે કે યુક્રેનમાં ઘઉંનું ઉત્પાદન યુદ્ધને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું છે, જેના કારણે વિશ્વભરમાં ખાદ્ય પદાર્થોની કટોકટી સર્જાઈ હતી. મે મહિનામાં ફેક પ્રાઇસ ઇન્ડેક્સ સમયે 157.4 પોઈન્ટ હતો. આ એપ્રિલની સરખામણીમાં 0.6% થયો છે, પરંતુ જો 2007 કરતાં 22.8% વધુ છે. ફેક ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ વિશ્વભરમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં માસિક વધઘટને ટ્રેક કરે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર મે મહિનામાં ઇન્ડેક્સ 173.4 પોઈન્ટ ઘટ્યો હતો, જે એપ્રિલની સરખામણીમાં 3.7 પોઈન્ટ અથવા 2.2% વધુ હતો. મે 2021 સાથે તેની સરખામણી કરીએ તો તે 39.7 પોઈન્ટ અથવા 29.7% વધારે હતી. રિપોર્ટ અનુસાર વિશ્વમાં ઘઉંના ભાવ સતત 5મા મહિને વધ્યા છે. મે મહિનામાં ભાવ 5.6% વધ્યા હતા. આ ગયા વર્ષની સરખામણીએ સરેરાશ 56.2 વધુ છે અને કિંમતોમાં થયેલો આ વધારો માર્ચ 2008ના રેકોર્ડ હાઇક કરતાં માત્ર 11% ઓછો છે. ઘઉંની નિકાસ કરતા ઘણા મોટા દેશોમાં પાકની સ્થિતિ ઉપરાંત યુક્રેનમાં યુદ્ધને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની આગાહી અને ભારત દ્વારા નિકાસ પરના નિયંત્રણોને કારણે ઘઉંના ભાવમાં પણ તીવ્ર વધારો થયો. મે મહિનામાં વિશ્વભરમાં 62 અનાજના ભાવમાં 2.1%નો વધારો થયો હતો. જો કે ગયા વર્ષની સરખામણીએ કિંમત 18.1% વધુ છે. યુએસમાં પાકિસ્તાનની સ્થિતિમાં નજીવો સુધાર આવ્યો. અર્જેન્ટિનામાં મોસમી પુરવઠો અને બ્રાઝિલના મુખ્ય મકાઈના પાકની શરૂઆતના કારણે ભાવમાં 3%નો ઘટાડો થયો. જો કે તે મે 2021ની સરખામણીમાં 22.9% પણ વધારે છે. વિશ્વના બજારમાં ખાંડ પડી છે. મે મહિનામાં સતત 5મા મહિને ચોખાના ભાવ વધ્યા છે. તમામ મુખ્ય બજારોમાં તેમની કિંમતોમાં વધારો થયો છે. ભારતમાં પૂરતા પુરવઠા વચ્ચે આ વધારો જોવા મળી રહ્યો છે. તેથી લોકપ્રિય ઇન્ડિકા વેરાયટીની કિંમતમાં માસિક 26%નો વધારો નોંધાયો છે. જોકે ભારતમાં બમ્પર ચાલક અને વૈશ્વિક ઉપલબ્ધતા વધવાની આગાહી વચ્ચે એપ્રિલથી ખાંડના સૂચકાંકમાં 1.1%નો ઘટાડો જોવા મળ્યો છે. સમય થઈ એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ.
कामयाबी की असली पहचान तभी होती है जब उसकी बुनियाद मजबूत हो, क्योंकि जिन्हें खुद पर भरोसा हो उनकी ताकत कभी कम नहीं होती है। इसलिए भरोसा करिए सिर्फ विकी पावर प्लस टीएमटी बात पर। अब घर बनेगा स्ट्रॉन्ग, चलेगा लाइफ लॉन्ग। વિરામ બાદ નજર કરીએ સમાચાર પર તો બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ શાસનના 70 વર્ષ પૂર્ણ કર્યા છે। તે 1952માં બ્રિટનની રાણી બની હતી। આ ખાસ અવસર પર દેશભરમાં 4 દિવસીય પ્લેટિનિયમ જ્યુબિલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સમારોહના ચોથા અને અંતિમ દિવસે રાણીએ બાલ્કનીમાંથી તેના ચાહકોની શુભેચ્છાઓ સ્વીકાર્યા પછી એલિઝાબેથની એક ઝલક મેળવવા માટે બકિંગહામ પેલેસની બહાર ભીડ એકઠી થઈ છે। વાસ્તવમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી નથી। તે જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળે છે। આવી સ્થિતિમાં તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે કંઈક પણ કરવા તૈયાર છે। પ્લેટિનિયમ જ્યુબિલી સેલિબ્રેશનના સમાપન સમારોહ દરમિયાન 200 પોર્ટ સાથેની ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું। આ દરમિયાન વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચથી બકિંગહામ પેલેસ સુધી 200 ઘોડાઓની ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરેડમાં બ્રિટનની રાણીએ એક જ ભવ્ય રથ સામેલ હતો, જેનો ઉપયોગ 69 વર્ષ પહેલા રાણીના રાજ્યાભિષેક વખતે કરવામાં આવ્યો હતો। આ દરમિયાન તેમના રાજ્યાભિષેકનો વિડીયો પણ પ્રસારિત થયો હતો। રાણી એલિઝાબેથ II બ્રિટનના સિંહાસનની સૌથી જૂની સંભવિત શાસક। જ્યારે બ્રિટનના સિંહાસન પર તાજ પહેલામાં આવ્યો ત્યારે તે માત્ર 25 વર્ષની હતી। ત્યારથી તે લગભગ 70 દાયકાઓ સુધી આ સિંહાસન પર કબજો કરી રહ્યો છે। તેઓ 96 વર્ષની છે અને બ્રિટનમાં સત્તા સંભાળનાર સૌથી વૃદ્ધ મહિલા છે। આ સિવાય રાણી એલિઝાબેથનું નામ પણ વિશ્વના સૌથી જૂના શાસકોમાં આવે છે। વિશ્વ બેંકે હવે અત્યંત ગરીબો માટે એક નવું ધોરણ નક્કી કર્યું છે। હવે જો કોઈ વ્યક્તિ દરરોજ 167 રૂપિયાથી ઓછી કમાણી કરે છે તો તેને અત્યંત ગરીબ ગણવામાં આવશે। વિશ્વ બેંક મોંઘવારી, જીવન ખર્ચમાં વધારો, અત્યંત ગરીબી રેખા સહિતના અનેક માપદંડોના આધારે સમયાંતરે ડેટામાં ફેરફાર કરતી રહેશે। યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વભરમાં મોંઘવારી વધી છે। આ દરમિયાન ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે, જો કે હાલમાં મૂલ્યાંકન વર્ષ 2015ના ડેટાના આધારે કરવામાં આવે છે। વિશ્વ બેંક આ વર્ષના અંત સુધીમાં આ નવા ધોરણને લાગુ કરશે। વિશ્વ બેંકના પોલિસી રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે 8 વર્ષમાં ભારતમાં 12.3% ઘટાડો થયો છે। શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે। વર્લ્ડ બેંક પોલિસી રિસર્ચના વર્કિંગ પેપરમાં આ માહિતી આપવામાં આવી છે। તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે અત્યંત ગરીબી લગભગ દૂર કરી દીધી છે। આ સાથે દેશમાં વપરાશની અસમાનતા 40 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે। વર્ષ 2011માં ગરીબોનો દર 22.5% હતો, તે વર્ષ 2019માં 10.2%એ પહોંચ્યો છે। રિપોર્ટ અનુસાર ભારતના ગ્રામીણ વિસ્તારમાં ગરીબીમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે। જીટીયુ સંલગ્ન અમદાવાદ જિલ્લાની એક ખાનગી ડિગ્રી ઇજનેરી કોલેજના 7મા સેમેસ્ટરના 51 વિદ્યાર્થીઓમાંથી 46 વિદ્યાર્થીઓ એક જ વિષયમાં એક સાથે નાપાસ થયા છે, જેને લઈને વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અન્ય તમામ વિષયમાં સારા માર્ક્સ આવ્યા છે અને 8મા સેમેસ્ટરમાં પણ સારું પરિણામ છે, ત્યારે 7મા સેમેસ્ટરના એક જ વિષયમાં મોટી રીતે જીટીયુ દ્વારા રિઝલ્ટ અપાયું છે, જેથી 46 વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે તેમ છે। આ બાબતે રજૂઆત કરવા છતાં જીટીયુ દ્વારા કોઈ જવાબ આપ્યો નથી। અમદાવાદ નજીક જેતપુર ખાતે આવેલી નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કોમ્પ્યુટર સામાન્ય બ્રાન્ચમાં અભ્યાસ કરતા 51 વિદ્યાર્થીઓમાંથી 46 વિદ્યાર્થીઓ મશીન લર્નિંગના વિષયમાં નાપાસ થયા છે। ગત ડિસેમ્બરમાં લેવાનારી વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓના જાહેર થયેલા પરિણામમાં આ કોલેજના 46 વિદ્યાર્થીઓ એક સાથે એક જ વિષયમાં નાપાસ કરાયા છે હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ છે। આ બાબતે કોલેજના આચાર્ય દ્વારા પણ જીટીયુ છે લેખિતમાં રજૂઆત કરાઈ હતી। બ્રિટન વિદ્યાર્થીઓએ આ વિષયની ઉત્તરવહીઓ આરટીઆઈમાં પણ મેળવી હતી અને વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે ઉત્તરવહીઓમાં
પૂરી રીતે જવાબ લખવામાં આવ્યા છે તેમજ અન્ય શિક્ષકો પાસે ચેક પણ કરાવ્યું છે. જીટીયુના એસેસમેન્ટમાં ચેકિંગ કર્યા વગર આડેધડ 1 કે 2 માર્ક્સ મૂકી વિદ્યાર્થીનું ખોટી રીતે એસેસમેન્ટ કરી પરિણામ આપી દેવાયું છે. કેન્દ્રના 15મા નાણાં પંચે અમદાવાદમાં હવાના શુદ્ધિકરણ માટે 2 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 263.87 કરોડની રકમ આપી છે. આ પૈકી મ્યુનિસિપાલિટીએ હવાના શુદ્ધિકરણ માટે 4 કરોડની રકમની ફાળવણી કરી છે. સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી બનાવવા ઉપરાંત હવાના પ્રદૂષણને નિવારવા નિષ્ણાતોની નિમણૂક કરવા તેમજ આ અંગે જરૂરી અભ્યાસ હાથ ધરવા જેવા કામો ગ્રાન્ટમાં ફાળવવામાં આવેલી રકમમાંથી કરવામાં આવતા હોવાનો મ્યુનિસિપાલિટી તંત્ર દાવો કરે છે. કેન્દ્ર તરફથી ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ ઇજનેર વિભાગના 87 કરોડના હાથ ધરાશે. હવાના પ્રદૂષણને ઘટાડવાના ઉદ્દેશ્યથી કેન્દ્રના 15મા નાણાં પંચ તરફથી વર્ષ 2020-21ના વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 182 કરોડની રકમ ગ્રાન્ટ પેટે ફાળવવામાં આવી હતી. વર્ષ 2021-22ના વર્ષ માટે આ મથાળા હેઠળ વધુ 81.67 કરોડની ગ્રાન્ટ મ્યુનિસિપાલિટીને ફાળવવામાં આવી હતી. 2 વર્ષમાં મ્યુનિસિપાલિટીને 15મા નાણાં પંચ તરફથી મળેલી કુલ ગ્રાન્ટની રકમમાંથી 61 કામ પૂરા કરવામાં આવ્યા હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવાની કામગીરી કરવામાં રસ ધરાવતી એજન્સીઓ પાસે હજુ હુમલા જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે સ્ટડી રિપોર્ટ તૈયાર કરવા મંગાવવામાં આવેલી દરખાસ્તો ઉપર 23 જૂન 2022ના મંગળવારમાં આવેલી દરખાસ્તો ઉપર 23 જૂન 2022ના દિવસે પ્રાઇસ સ્પીડ ખોલવામાં આવશે. આ પછી વર્ષ 2021-22ના વર્ષમાં મળેલી 81.87 કરોડની રકમમાંથી કયા કયા કામ કરવા એ નક્કી કરાશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. અમદાવાદમાં ગરમીનું પ્રભુત્વ યથાવત રહ્યું છે અને સતત 5મા દિવસે મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીથી વધારે નોંધાયો. રાજ્ય રાહતની વાત કરીએ કે આગામી 2 દિવસ બાદ ગરમીના પ્રમાણમાં તબક્કાવાર ઘટાડો થવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. આજે દિવસ દરમિયાન 42.5 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધારે ગરમી નોંધાઈ હતી. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગના મતે આગામી 9 જૂન બાદ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે અને તાપમાન 40 ડિગ્રીની નીચે જાય તેવી સંભાવના છે. જોકે હવામાન અંગે આગાહી કરી રહેલી ખાનગી સંસ્થાઓના મતે અમદાવાદમાં આગામી 12 જૂન સુધી ગરમીનો પારો 42 ડિગ્રી યથાવત રહેશે. 17 જૂન બાદ અમદાવાદમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ડીસા અને પાટણમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. શિવમ ગુગળ ધૂપ કપ જે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે, મચ્છર જીવજીવાત દૂર કરે અને ઘરનું વાતાવરણ કરે શુદ્ધ. તો આજે જ લઈ આવો શિવમ ગુગળ ધૂપ કપ.
વિરામ બાદ નજર કરીએ સમાચાર પર તો સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સત્તાધીશો દ્વારા વિકાસના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. આમ છતાં દર વર્ષે ચોમાસાની મોસમમાં એક કાયમી સમસ્યા જોવા મળતી હોય છે. આ સમસ્યા છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા અંગેની. આ વર્ષે પણ શહેરના 7 ઝોનમાં અંદાજે 50 જેટલા સ્થળોએ વરસાદી પાણી ભરાવાની તંત્ર દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે આમ છતાં સત્તાધીશો એવો દાવો કરી રહ્યા છે કે આ વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ શહેરના 7 ઝોનમાં આવેલી ડેપ્યુટી ઉપરાંત મશીન હોલ, સ્ટ્રોમ રૂમ અને ડ્રેનેજ લાઇનનું ડિસ્ટિલિંગ કરવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવે છે. ત્યારે ઇજનેર વિભાગે આપેલા રિપોર્ટ મુજબ વરસાદ બાદ 1 થી 3 કલાક સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડે તે સ્થિતિમાં મ્યુનિસિપલ વહીવટી તંત્રએ દોડતા થવાની સ્થિતિ આવી પડી હોય છે. શહેરમાં દર વર્ષે ચોમાસાની મોસમ અગાઉ પ્રી મોન્સૂનની કામગીરી હેઠળ 2 કરોડથી પણ વધુ રકમનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી રહ્યો છે. છતાં પણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણથી પણ ઉપર સુધીના વરસાદી પાણી ફરી વળતા હોય છે. જે સ્થળોએ સામાન્ય એવા 1 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જાય છે સુધી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. એવા તમામ સ્થળો ઉપર વિશેષ કામગીરી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઇજનેર વિભાગને ખાસ કરીને કરી છે. અમદાવાદના 7 ઝોનમાં સૌથી વધુ વરસાદી પાણી ભરાવાની સમસ્યા દક્ષિણ ઝોનના 30 સ્થળોએ જોવા મળી રહી છે. 1 ઇંચ વરસાદમાં પણ દક્ષિણ ઝોનના મણિનગર ઉપરાંત દાણી લીમડા વોર્ડના મિલકતનગર સહિતના અનેક નીચાણવાળા સ્થળોએ પાણી ફરી વળ્યા હતા. આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં કલાકો નીકળી જતા હોય છે. આ પ્રમાણેની પરિસ્થિતિ દક્ષિણ ઝોનમાં આવેલા બહેરામપુરા વોર્ડના પણ અનેક નીચાણવાળા સ્થળોએ જોવા મળી હોય છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં 10 સ્થળોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. શહેરના ઉત્તર ઝોનમાં પણ 10 થી વધુ નીચાણવાળા સ્થળોએ વરસાદી પાણી ભરાવાની દર વર્ષે સ્થિતિ જોવા મળી હોય છે. નરોડા ઉપરાંત સૈદપુર અને મેમકો ખાતે આવેલી ઉત્તર ઝોન ઓફિસ આસપાસના વિસ્તારોમાં દર વર્ષે વરસાદી પાણી ફરી વળાય છે. મધ્ય ઝોનમાં 3 સ્થળોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર જેવી મહત્વની ખાલી જગ્યા ભરવા માટે નવી અરજીનો મંગાવવામાં આવી હતી. તે બદલે જૂની મર્યાદિત અરજીઓમાં આધારે ભરતી કરવાની ગતિવિધિઓ શરૂ થતાં રજિસ્ટ્રારની મહત્વની પોસ્ટ ઉપર લાગતા વળગતા વિવાદાસ્પદ ઉમેદવારની નિમણૂક કરવામાં આવી હતી હોવાની વિગતો બહાર આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની પોસ્ટ માટે જે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ પાત્ર ગણવામાં આવ્યા છે તેમાં યુનિવર્સિટીમાં ફરજ બજાવતા 5 સહિત કુલ 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાંથી એક ઉમેદવાર જીટીયુમાં લિયન ઉપર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહ્યો છે. તે અગાઉ સેન્ટ્રલ યુનિવર્સિટી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કાર્યકારી રજિસ્ટ્રાર તરીકે રહી વિવાદાસ્પદ બન્યા છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં નવી કોલેજોની મંજૂરીમાં આપવામાં હાજર ન રહેવાનું હોવા છતાં તેઓએ હાજર રહી ભજવેલી વિવાદાસ્પદ ભૂમિકાને લીધે શિક્ષાત્મક પગલાં છેલ્લે એમણે લેવા પડ્યા. ભલામણ સાથેનો તે પત્ર યુનિવર્સિટીને પાછળવામાં આવ્યો છે. તેના ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં નિયમ મુજબ વિરુદ્ધ ખરીદી કરનારા મુદ્દે પણ આકરા પગલાં લેવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. એ જ રીતે અગાઉની નોકરી દરમિયાન અનેક પ્રકારના વિવાદાસ્પદ પ્રકરણો જેની સાથે જોડાયેલા રહ્યા છે તેવા ઉમેદવારો યુનિવર્સિટીમાં વહીવટવડા જેવી મહત્વની જગ્યા ઉપર બેઠા છે. ગુજરાતની સૌથી મોટી વીજ કંપની પીજીવીસીએલની એક મહત્વની બેઠક તારીખ 6ના રોજ મળી અને તેમાં ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા નવા વીજ લાઇનમાં કામો, પ્લાનિંગ, રિકવરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પીજીવીસીએલમાં ચેરમેન જયપ્રકાશ શિવહરે અને મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બર્નલવાલાની હાજરીમાં
બપોરે મળનારી બોર્ડ બેઠકમાં ગ્રાહકોને વીજ બિલ ભરવા સહિતના પેમેન્ટ માટે ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે વધુને વધુ ગ્રાહકો ડિજિટલ પેમેન્ટ તરફ પડે તે માટે કેટલીક લોકોને સુવિધાઓ કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ આશરે 60% બિલનું પેમેન્ટ ડિજિટલ થઈ રહ્યું છે. તેને વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બોર્ડ બેઠકમાં ઉર્જા વિભાગની વિવિધ યોજનાઓનો રિવ્યુ પણ આપવામાં આવશે. ડ્રાઈવર દરમિયાન રોજની આશરે ₹1 કરોડની વીજ ચોરી ઝડપાઈ રહી છે. એપ્રિલ મહિનામાં ₹27 કરોડની અને મે મહિનામાં આશરે ₹31 કરોડની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. વીજ ચોરીના કિસ્સાઓ જે બહાર આવી રહ્યા છે તેને લઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી વીજ ચોરીનું દૂષણ જોવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બિલ ભર્યું નથી, તમારું જોડાણ કટ થઈ જશે એમ કહીને ઓનલાઈન ₹90,000ની છેતરપિંડીના બનાવથી ભારે ચકચાર જાગી છે. લિંક ખોલતા ચાર્જ સાંભળતાની સાથે નાણાં ચાઉ થઈ ગયા હતા. તાજેતરમાં જ ખંભાળિયામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક મહિલા ગ્રાહક એટીએમ બ્લોક થઈ જવાનો મેસેજ આવેલો તે ખોલીને અનબ્લોક કરવા જતાં 24,900 ઉપડી ગયા હતા. જે પછી વીજ તંત્રના નામે બિલ ભર્યું હતું તેમ કહેતો મેસેજ આવે અને તેમાં ઠગાઈ થઈ જવાના બનાવો બનતા માટે ચર્ચા જાગી છે. તાજેતરમાં દેવભૂમિ જિલ્લામાં એક વ્યક્તિના મોબાઈલમાં વીજ તંત્રનો મેસેજ આવ્યો કે લાઇટ બિલ ભર્યું નથી, આજ રાતે કનેક્શન કાપી જશે. આથી ડરી ગયેલા વ્યક્તિઓએ લિંક ખોલતા પહેલામાં ₹10 ચાર્જ ભરતા જણાવ્યું હતું કે ₹10 ભરવાનું કરતા જ હોય તેમના બેંક ખાતામાંથી ₹90,000 ઉપડી ગયા હતા. છેતરપિંડીના નવતર કિમિયાથી બચવા માટે જરૂર પડે પીજીવીસીએલનો સંપર્ક કરવા વીજ તંત્રએ અનુરોધ કર્યો છે. 10 ભરવાના નામે ₹90,000ની ઓનલાઈન ઠગાઈ, ઓનલાઈન વ્યવહારો કરનારા લોકોમાં ભયની લાગણી વધારે છે. ગુજરાત બોર્ડનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં 65.18% પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરવામાં આવ્યું છે અને આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 2,532 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 75.65% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીની ઝૂમી ઉઠ્યા હતા. સુરતમાં 2,532 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A2માં 9,274 અને B1માં 13,371, B2માં 15,180 અને C1માં 13,360 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.